દીપકના બે દીકરા કાજળને અજવાશ, એક કપૂત કાળું કરે બીજો દિયે પ્રકાશ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે પુત્રદા એકાદશી. પુત્રદા નામ પરથી જ આપણને સમજાઈ જાય છે કે જે વ્રત કરવાથી સંતાન પ્રાપ્ત થાય અને એમાં પણ ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય. પણ પ્રશ્ન એ છે કે શું ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવું એ વિકટ પરિસ્થિતિ છે? કેમ આપણી પાસે આજે શિવાજી મહારાજ નથી, મહારાણા પ્રતાપ નથી, બિરલા સંત સાધુ સજ્જન પુરુષો, એનો ક્યાંક ને ક્યાંક અભાવ આપણને જોવા મળે છે? અને આ પ્રશ્ન આજનો છે એવું જરાય નથી. 80% પુરુષો, સ્ત્રીઓ આ પ્રશ્નના કારણે ઘરમાં ભંગાણ અને ખેંચાણ અનુભવે છે. અને આ પ્રશ્ન આજનો જરાય નથી. સતયુગના અંદર જો જોવા જઈએ તો ઉત્તાનપાદ માટે પણ આ જ પ્રશ્ન હતો. સુરથ અને વૈશ્ય સમાધિ માટે પણ આ જ પ્રશ્ન હતો. સંતાન પ્રાપ્તિ અને ઉત્તમ સંતાન પ્રાપ્તિ. ત્રેતાયુગમાં જો વિચાર કરીએ તો દશરથ રાજા માટે પણ આ જ તો પ્રશ્ન હતો કે મને સંતાન કેવી રીતે પ્રાપ્ત થાય અને એમાં પણ એ સંતાન ઉત્તમ હોવું જોઈએ. દ્વાપર યુગમાં જોવા જઈએ તો શાંતનુ માટે પણ એ જ પ્રશ્ન હતો. અને એનાથી આજે કલિયુગમાં જોવા જઈએ તો પણ યથાવત આ પ્રશ્ન જસ કે તસ જોવા મળે જ છે. પણ આપણે ક્યાંક વિચાર કરવામાં ભૂલ કરીએ છીએ. એ સમયનો ખોરાક કંઈક અલગ હતો, એ સમયનું શરીર કંઈક અલગ હતું, એ સમયની જીવનશૈલી ખૂબ જ અલગ હતી અને એના કારણે થઈને એમને સંતાન પ્રાપ્ત થઈ જતું હતું. પણ ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવા માટે આ બધા પ્રયત્નો હતા. અને એટલા માટે આપણે ત્યાં પુત્રેષ્ઠી યજ્ઞ જોવા મળે છે, પુત્ર કામેષ્ઠી યજ્ઞ પણ જોવા મળે છે. અને એ યજ્ઞમાંથી દ્રૌપદી અને દૃષ્ટદ્યુમ્નનો ઉદ્ભવ આપણને પ્રાપ્ત છે. સીતા માતા અયોનિજા છે, એ અયોનિજા ભૂમિમાંથી આપણને પ્રાપ્ત થયા છે ઉત્તમ સંતાન રૂપે. જનક રાજાએ જમીન ખેડી અને એમાંથી એમને સંતાન પ્રાપ્ત થઈ. એ રીતે વિચાર કરીએ તો રામજી પણ પુત્ર કામેષ્ઠી યજ્ઞના આધારે જ જન્મ્યા અને ચારે ચાર ભાઈ પણ. હનુમાનજી પણ એ જ યજ્ઞની પ્રસાદીમાંથી જન્મ્યા છે. તો કહેવાનો અર્થ એ છે કે શાસ્ત્ર ક્યાંય ખોટું નથી. ભલે આપણે ગોપાલ સંતાન પ્રાપ્તિ મંત્રનો ઉપયોગ કરીએ, વ્રત વિધિ વિધાન કરીએ, તો એ 100% આપણને લાભાન્વિત કરે છે ને કરે જ છે. સંશય આત્મા વિનશ્યતિ. શંકા કરવાની આમાં ક્યાંય જરૂર છે જ નહીં. પણ આપણી ભૂલ ક્યાં છે? રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. પણ આપણે રાત્રે વહેલા સૂતા જ નથી. આપણી જીવનશૈલીમાં ફાસ્ટ ફૂડ એટલું બધું વધી ગયું છે કે આપણા શરીરને જે પુષ્ટકારક શક્તિ છે એને આપણે નાશ કરી રહ્યા છીએ. અને એવા અનબેલેન્સ શરીરના કારણે થઈને આપણે ઉત્તમ સંતાન કે સંતાન પ્રાપ્ત કરી શકતા નથી. એમાં ધર્મશાસ્ત્રનો કોઈ જ દોષ નથી. સંતાન ગોપાલ મંત્રના સવાલક્ષ અનુષ્ઠાનના અંતે આપણને સંતાન પ્રાપ્ત થઈ જ શકે છે. પણ એના સાથે આપણે આપણા શરીરને પુષ્ટ કરવું જરૂરી છે. શુક્રની સ્થિતિને મજબૂત કરવી જરૂરી છે. અનુષ્ઠાન, વ્રત વિધિ વિધાન, બ્રહ્મચર્યનું પાલન કરીને ધર્મના બતાવેલા નિયમો, નક્ષત્રોનો આધાર લઈને જ્યારે જીવનના એ પડાવને અનુસરવામાં આવે છે ત્યારે ઉત્તમ સંતાન ચોક્કસ પ્રાપ્ત થઈ શકે છે. તો વિચાર આપણે એ નથી કરતા કે એક સફરજનને લઈને આખી પૃથ્વીમાં ફરવામાં આવે ને એને એમ કહેવામાં આવે કે તું અનાનસ છે તો એ પરિવર્તિત થઈ શકવાનું નથી. એમ જો આપણે આપણા શરીરમાં, આપણા વિચારોમાં, આપણી રહેણી કહેણીમાં, આપણી જીવનશૈલીમાં પરિવર્તન નહીં લાવીએ તો સંતાન પ્રાપ્ત થવામાં તકલીફ છે. એ વખતે સંકર્ષણ એટલે કે જે બલદાઉ છે એનો જન્મ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીથી થયેલો છે. અને એટલા માટે એ વખતે કૌરવોનો જન્મ પણ બહુધા આ જ પ્રક્રિયાથી થયેલો છે. સેરોગેસીની એક પ્રક્રિયા એ વખતે હતી જ. પણ આજે એની બોલબાલા કેમ છે? કેમ કે આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે અને પછી આપણે શાસ્ત્રોને દોષ આપીએ છીએ. તો જાણીએ આજને વ્રત કથા વિશે. તો પુરાતન સમયની વાત છે. યુધિષ્ઠિર મહારાજના પ્રશ્નોના અનુસંધાને ભગવાન શ્રી કૃષ્ણએ કહેલી આ વ્રત કથા છે, જેના અંદર ભદ્રાવતી નામનું નગર છે. સુકેતુમાન રાજા સુયોગ્ય રીતે રાજ્ય કરી રહ્યો છે અને એના પત્ની અર્ધાંગના શૈવ્યા ખૂબ જ સારી રીતે પોતાના પતિને રાજી પણ કરી રહ્યા છે.
ચારે બાજુ સુખ સુવિધા અને તમામ પ્રકારની વ્યવસ્થાઓથી સજ્જ એ નગર છે. પણ રાજાના મનમાં ક્યાંક ને ક્યાંક એક વસ્તુ કોરી ખાય છે કે મારા પછી મારા સંસ્કારોને આગળ વધારશે કોણ? મારા પછી આ ભવ્યતા ભવ્ય જેટલી પણ મેં તૈયારી કરી રાખી છે, જેટલો પણ મારા રાજ્યનો વિકાસ કર્યો છે, એને જેમ હું સારી રીતે ચલાવું છું એમ સારી રીતે ચલાવશે કોણ? અને આ સંસ્કૃતિના પક્ષધરમાં લડવાવાળા, સાચવવાવાળા અને એનું સેવના કરવાવાળા વ્યક્તિઓમાં મારું સંતાન કેમ નહીં? અને આ ખાલીપો એના મનમાં વ્યાપ્ત રહેતો હતો. સમયની એક અવસ્થા જ્યારે વીતી જાય છે ત્યારે માણસ મનથી હારી જાય છે. અને એટલા માટે એ પોતાની જાતને કોસવા લાગ્યો કે હવે પાછી મારી પાસે એ શક્તિ નથી રહેવાની કે જેના કારણે હું યોગ્ય સંતાન પ્રાપ્ત કરી શકું. અને છેલ્લે કંટાળીને, મનથી હતાશ થઈને રાજા સુકેતુમાન એવું વિચાર કરે છે કે હું આત્મહત્યા કરી લઉં, પોતાની જાતને નાશ કરી નાખું. અને આ વિચાર આવતા એ જંગલ તરફ પ્રયાણ કરવા લાગ્યા છે. જતા જતા મનમાં વિચાર આવે છે કે શાસ્ત્રો એવું કહે છે કે જો આત્મહત્યા કરવામાં આવે તો 7 જન્મ ફરીથી લેવા પડે છે, અને 7 જન્મના અંદર એવી જ પરિસ્થિતિ કે એવી જ ઘટના અથવા એવી જ પીડા ફરીથી રચાય છે કે જેના અંદર આપણે ફરીથી આત્મહત્યા કરવી પડે. અને આત્મહત્યા એ મોટું પાપ છે. આ વિચાર આવતા રાજા પોતાની જાતને રોકી રહે છે. પાણી પીવાની ઈચ્છા થાય છે. આગળ નદીનો કિનારો હતો, ત્યાં જઈને પાણી પીતો હોય છે અને સામે આશ્રમ દેખાય છે. જીવાત્માના નજીક જ્યારે પરમાત્માની કૃપા થવાની હોય ને ત્યારે મહાત્મા એના જીવનમાં આવે છે. અને એ મહાત્માના દર્શન કરવાની લાલસાથી રાજા એ આશ્રમમાં જાય છે અને પોતાનું માથું નમાવે છે. માથું નમાવવાની સાથે અરજી કરે છે કે હું આત્મહત્યા કરવા માટે આવ્યો છું, મને કાં તો ઉગારી લો કાં તો મને મારી નાખો, હવે મારે જીવવું નથી. અને એ વખતે એ મહાત્મા એને એમ કહે છે કે મૃત્યુ અટલ સત્ય છે, પણ જીવવું એ સંઘર્ષમય હોવા છતાંય વધારે સુંદર છે. અને એટલા માટે તારી જે શેર માટેની ખોટ છે એ આ પૌષ માસની પુત્રદા એકાદશી આવે એ દિવસે વ્રત વિધિ વિધાન કરો, જીવનશૈલીને બદલો, અને આ પ્રમાણે તમારા શુક્રની સ્થિતિ વધુ મજબૂત થશે તો તમને સંતાન મળી શકે છે. ગોપાલ સંતાન સહસ્રનામાવલીના પાઠો કરો. અલગ અલગ સહસ્રનામાવલીના પાઠો, જેમ કે ભગવાન વિષ્ણુ નારાયણની આરાધનામાં વિષ્ણુ સહસ્રનામાવલીના પાઠ કરો. એ પાઠ કરવાથી સંતાન પ્રાપ્ત થઈ જાય એવું જરાય ના હોય, પણ એ પાઠ કરવાથી તમારા શરીરની ઉર્જા, ઓરા, તેજ, લાવણ્ય એ વધતું જાય છે. અને એનાથી જે સંતાન પ્રાપ્ત થવાનું છે, એ બ્રહ્મચર્યના સંયમથી જે સંતાન પ્રાપ્ત થવાનું છે, એ તમને ઉત્તમતા અપાવશે. અને આવું સમજાવ્યા પછી રાજા પાછા જાય છે અને એકાદશીનું વ્રત વિધિવિધાન કરવામાં આવે છે. વ્રત જપ સંકલ્પ સાથે વિધિવિધાન કર્યાના અંતે રાજાને ત્યાં ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે. કથા અહીંયા પૂર્ણ થઈ જાય છે. ઉદ્ઘોષિત રીતે જો વિચાર કરીએ તો એ સ્પષ્ટ રૂપે સમજાવે છે કે આપણે સંશયના દીવાને લઈને વિશ્વાસને શોધવા જઈ રહ્યા છીએ, અને એટલા માટે આપણે ક્યાંક ખોટા પડીએ છીએ. સમૃદ્ધ જીવન જીવવા માટે, તમામ પ્રકારની ઐશ્વર્યતાને પ્રાપ્ત કરવા માટે અને આપણી તમામ મનોવાંછનાને પૂર્ણ કરવા માટે એકાદશીનું વ્રત વિધિવિધાન કરવું જોઈએ. ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવા માટે ગોપાલ સંતાન મંત્રના જપ કરવા જોઈએ. સુયોગ્ય જીવનશૈલી અપનાવો. શુક્ર મહારાજની સ્થિતિને યોગ્ય કરો. કુંડલીના આધારે આવેલા દોષોનું નિવારણ કરો. પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરો. સતત એક ચિંતનને હકારાત્મક વલણમાં લાવો. શાસ્ત્રોએ બતાવેલા નિયમોના આધારે જીવવાનો પ્રયત્ન કરો અને સાથે ભગવાનનું આલંબન લો. ચોક્કસ આપણને ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે અને થાય જ છે. આશા કરું છું ભગવાન શ્રી હરિનારાયણની આરાધનામાં પુત્ર કામેષ્ઠી સમાન યજ્ઞ કરીને, પુત્ર કામેષ્ઠી જેવા વિચારો કરીને આપણને ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય. ભગવાન શ્રી હરિની કૃપા આપણા ઉપર ઉતરે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.